નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં સ્વાગત છે. હું નવીન કુશવાહા સર. આજે આપણે મહાનગરપાલિકામાં જેટલી બી મહાનગરપાલિકાની એક્ઝામો લેવાય છે એમાં જેમાં પણ સરકારી લેખન પદ્ધતિ પૂછાયું છે. આપણે સુરત મહાનગરપાલિકા ગણો કે અન્ય કોઈ મહાનગરપાલિકા, તો સરકારી લેખન પદ્ધતિ જે પૂછાય છે, જે 10 માર્ક્સ કે 5 માર્ક્સ કે બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે, એમાંનું આજે લેક્ચર નંબર 5 આપણે જોવાના છીએ અને 30 MCQ આમાં પણ આપણે જોઈશું. બરાબર, 121થી 150 ક્વેશ્ચન. અને આ લેક્ચર કમ્પ્લીટ થયા પછી 5 એટલે 150 ક્વેશ્ચનોનું એક આખું એક કોલેપ્સ કરીને એક તમને વિડીયો આપવામાં આવશે કે જેનાથી તમને 5 એ 150 ક્વેશ્ચનનું MCQ તમે ભણી શકો. જેના માટે યસ એકેડેમી ગુજરાત એક્ઝામ નામનું ચેનલ છે આપણી, જેની અંદર બિન સચિવાલય પૂછાય છે એની અંદર આવશે. બરાબર છે, તો એમાં તમે આ આખું એક સાથે સેટિંગ કરીને વારંવાર રિપીટ જોયા કરશો તો 150 ક્વેશ્ચન તમને માઇન્ડમાં છપાઈ જશે અને એમાંથી જે પણ ક્વેશ્ચનો પૂછાશે, બરાબર છે, આ આપણે 150ની સિરીઝ રીતના સેટ કરીશું. ઓકે, ચાલો તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, 121 નંબર. રજાની અરજી કોને સંબોધીને લખવામાં આવે છે? હવે રજાની અરજી છે, આપણે જનરલી સરકારી લેખન પદ્ધતિના નિયમો છે, એ નિયમો પ્રમાણે કામ થતું હોય તો કોને લખીને કરી શકે? કલેક્ટર, સચિવશ્રીને તો આવતું નથી. તમે એક વિભાગમાં નોકરી કરો છો તો કલેક્ટર, સચિવ ડાયરેક્ટ નથી આવતું કે મુખ્યમંત્રી નથી આવતું. તો સિમ્પલ છે, નિયામક શ્રી હિસાબ અને તિજોરી કચેરી તરીકે એ લખવાનું હોય છે જ્યારે રજાની અરજી કરવાની હોય છે ત્યારે. કેમ કે અરજી વગર તો તમને રજા મળશે નહીં. અચાનક તમે બીમાર થઈ ગયા અને રજા પાડી દીધી એ વસ્તુ અલગ છે, પણ જાણ કરવી જરૂરી બને છે. કચેરીને લખેલા પત્રનો જવાબ કે માંગેલી માહિતી મેળવવા વિલંબ થાય ત્યારે શું લખવું જોઈએ? ત્યારે લખવું જોઈએ સ્મૃતિપત્ર. યાદ રાખજો, આવા સમયમાં આ ટાઈપના સવાલમાં તમારે સ્મૃતિપત્ર યાદ રાખજો, ખાસ સ્મૃતિપત્ર લખવાનું આવશે. નેક્સ્ટ, પત્ર પર થતું લખનાર અધિકારીની સહી અને હોદ્દો આવે છે, પરંતુ ખાનગી વ્યક્તિઓને લખતા હોય ત્યારે સહીની ઉપર કયો શબ્દ લખવો જરૂરી છે? સહીની ઉપર સિગ્નેચર કરીએ ત્યારે એક વસ્તુ લખવાની હોય છે, આપનો કે આપની લખતા હોઈએ છીએ તો અહીં આવશે આપનો. બરાબર, આપનો. આ એક યાદ રાખજો શબ્દો. જો આમાં કેવું છે, આ પ્રેક્ટિકલ વસ્તુ થતી હોય છે લાઈફમાં. સરકારી લેખન પદ્ધતિ જે જોવા મળે છે તમને આ જ વસ્તુ બતાવે છે અને એનાથી તમને એક સરકારી ખાતામાં લખાણ શૈલી કેવી હોય છે અને રિયલ લાઈફમાં એ લખાણ શૈલી કેવી હોય છે એના વચ્ચેનું અંતર જોવા મળશે અને તમે ધીરે ધીરે એનું સમજી શકશો. ઓકે, નેક્સ્ટ, સચિવાલય કક્ષાએ થતા કામકાજમાં સ્મૃતિપત્રની સ્વતંત્ર નકલ સામાન્ય રીતે ક્યાં રાખવામાં આવતી નથી? ક્યાં રાખવામાં આવતી નથી? તો સિમ્પલ છે, અવિધિસર નોંધ પદ્ધતિ હેઠળ. અવિધિસર નોંધ પદ્ધતિ હેઠળ એને સામાન્ય રીતે રાખવામાં આવતી નથી. બરાબર છે, એને એક પદ્ધતિસર મૂકવામાં આવે છે જેનાથી ભવિષ્યમાં આપણે એને સમય પ્રમાણે એ મળી જાય એટલા માટે. સ્મૃતિપત્ર ક્યારે મોકલવામાં આવે છે? સિમ્પલ છે, સ્મૃતિપત્ર એ ત્યારે મોકલવામાં આવે છે જ્યારે અગાઉ માંગેલી માહિતી ન મળે ત્યારે. અગાઉ માંગેલી કોઈ માહિતી જે આપી દીધી હતી પણ પાછી માંગી છે અને આપણને મળતી નથી, તો એવા સંજોગોમાં સ્મૃતિપત્ર લખાય છે. બરાબર છે, તો સરકારી લેખન પદ્ધતિનું ખાસ જો આપણે શરૂઆત કરેલી સરકારી લેખન પદ્ધતિથી, જેમાં પહેલો લેક્ચર હતો જેમાં 16 કે 17 નંબરના ક્વેશ્ચનથી વોઇસ નહોતું પણ ક્વેશ્ચન આન્સર સ્પષ્ટ દેખાતા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન આન્સર જોઈને ટીક પણ કર્યા છે. ઓકે, સો બધા જ જેટલા બી તમે જો એક્ઝામ આપો છો અને કોઈ પણ રીતના તમે આ લેક્ચરમાં પહોંચી ગયા છો તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ, કેમ કે ભવિષ્યમાં આવનારી જેટલી પણ એક્ઝામની તૈયારી છે તમને કોઈને કોઈ એક્ઝામની તૈયારીની આમાં ઇન્ફોર્મેશન મળતી રહેશે. નેક્સ્ટ, સ્મૃતિપત્રનો મુખ્ય હેતુ શું છે?
તો એ સ્મૃતિપત્રનો મુખ્ય હેતુ આવે છે 4 ઓપ્શનમાંથી તાકીદ પત્ર તરીકે યાદ દેવડાવી, એટલે એક યાદ દેવડાવું છે કે આવું આપણે સર કામ કરેલું હતું, જેમાં આટલી વસ્તુઓ હતી, આ પ્રમાણેનું કામ હતું. જો પત્ર વ્યવહારમાં કેવું છે, લેખિત થઈ જાય છે અને લેખિત એક પ્રૂફ તરીકે ગણાય છે, એટલા માટે આ સિસ્ટમ થતું હોય છે. અર્ધ સરકારી પત્રમાં સહીની નીચે શું લખવામાં આવતું નથી? સહીની સિગ્નેચર થાય ને એની નીચે લખવામાં આવતું નથી સ્નેહાધીન શબ્દ. ઓકે, આવા સવાલો લખવાનું આવતા નથી. નેક્સ્ટ, અર્ધ સરકારી પત્રનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો સિમ્પલ છે, વ્યક્તિગત અને ઝડપી સરકારી વ્યવહાર માટે, કે એક કામકાજ ખૂબ ફાસ્ટ અને સારી રીતના થઈ શકે એ સંદર્ભમાં વિચારીને કામ થતું હોય છે, એટલા માટે. નેક્સ્ટ, અર્ધ સરકારી પત્રમાં અધિકારીને કયા સંબોધનથી લખવામાં આવે છે? અધિકારીને તો ભાઈશ્રી. અર્ધ સરકારી પત્રમાં અધિકારીને ભાઈશ્રી તરીકે લખીને સંબોધિત કરવામાં આવે છે. નેક્સ્ટ, સામાન્ય પત્રના પ્રકાર પછી વધુ ઔપચારિક પ્રકારના લખાણોમાં શાનો સમાવેશ થાય છે? તો એ સમાવેશ થાય છે યાદીઓનો, કચેરીનો હુકમનો, પરિપત્ર અને ઠરાવ. આવા તમામ વગેરે વસ્તુઓનો એની અંદર સામેલ થાય છે. નેક્સ્ટ જોઈએ, યાદીનો ઉપયોગ શા માટે થાય છે? થોડુંક ફાસ્ટ આપણે ચલાવીએ છીએ કે જેનાથી વિડીયો પણ નાનો થાય અને તમને જે માહિતી જોતી છે એ માહિતી પણ મળી જાય અને તમારે સ્પીડમાં જોવાની જરૂરત ના પડે, બરાબર છે? એટલા માટે થોડુંક ફાસ્ટ કરીએ છીએ આપણે. યાદીનો ઉપયોગ શા માટે થાય છે? એક યાદી બનાવવાની હોય તો સિમ્પલ છે, યાદી બનાવતા હોઈએ છીએ આપણે સૂચના આપવા માટે, એની સાથે સાથે ટીકા ટિપ્પણી કરવા માટે, અથવા તો માહિતી મંગાવવા અને મોકલવા માટે આ યાદી ખાસ બનાવવામાં આવે છે, જેનાથી આપણને ખબર પડતી હોય કે આ યાદીમાં આટલી વસ્તુઓ ઇન્ફોર્મેશન આપણે મંગાવવાની છે કે બોલવાની છે, તમામ વસ્તુઓ. ડાયરી મેન્ટેન કેમ થતી હોય એના જેવું છે. યાદી સામાન્ય રીતે કોને મોકલવામાં આવે છે? તો યાદી સામાન્ય રીતે તાંબાના કર્મચારીઓને અથવા અધિકારીઓને, જે તે વર્ગ અને જે તે કાર્ય માટે જે અધિકારી છે અને જેના માટે ટિપ્પણી થઈ શકે છે એને જ માટે, બધા માટે નહીં. નેક્સ્ટ, કચેરી યાદીનો ઉપયોગ ક્યાં થાય છે? કચેરી યાદીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કચેરીના આંતરિક કામકાજમાં. યાદીનો ઉપયોગ આંતરિક કામકાજમાં જ થશે, કેમ કે એ અંદરની ઇન્ટરનલ કામ થતું હોય છે, એટલા માટે. કચેરીમાં કર્મચારીઓનું ધ્યાન શેની તરફ દોરાવવામાં આવે છે? તો કર્મચારીઓનું ધ્યાન જે દોરવામાં આવે છે એ સરકાર દ્વારા નિયત નમૂનામાં રજા અને તબદીલીના પ્રમાણપત્ર તરફ, બરાબર છે? નેક્સ્ટ, કચેરી હુકમ કોને સૂચનાઓ આપવા માટે લખાય છે? કચેરી હુકમ કોને સૂચના આપવા માટે લખાય છે? તો જનરલી જ્યારે પણ કોઈ કચેરી હુકમ ઓર્ડર આપે તો બધા માટે એક સરખું હોય છે, બધા કે અમુક કર્મચારીઓ માટે. પહેલાં તો બધા માટે જ હોય છે, એક સૂચના આવે છે તો બધા માટે આવતી હોય, પરંતુ એમાંની અમુક સૂચના હોય છે કે જે સ્પેશિયલ ઓફિસરો માટે હોય છે, ખાસ કર્મચારીઓ માટે. તો એ આન્સર આવશે. નેક્સ્ટ, કચેરી હુકમમાં કઈ બાબતની મંજૂરી દર્શાવવામાં આવી છે? કચેરી હુકમમાં કઈ બાબતની મંજૂરી દર્શાવવામાં આવી છે? તો એ દર્શાવવામાં આવી છે રોકડાણની મુદ્દત વધારો, બરાબર. નેક્સ્ટ, ઉમેદવારને બીજી નોકરી કે ધંધામાં જોડાવા માટે શું જરૂરી છે? કચેરીને અગાઉથી લેખિત મંજૂરી. હવે તમે બીજી નોકરી અથવા ધંધામાં કોઈ પણ રીતે જોડાવા માગો છો તો તમારે વિભાગમાં મંજૂરી લેવી પડશે. મંજૂરી મંજૂરી મળી ગયા પછી જ તમે કામ કરી શકશો, નહીં તો પછી તમારી નોકરીમાં ખતરો થઈ શકશે, નોકરીમાંથી તમને કાઢી મૂકવામાં આવશે. એ બધી વસ્તુ સમસ્યા આવતી હોય છે, એ ધ્યાનમાં રાખીને આગળ વધતા હોઈએ. ઓકે. નેક્સ્ટ, પરિપત્ર શું છે? પરિપત્ર શું છે? તો પરિપત્ર સરકારી પત્રનું એક સ્વરૂપ છે. પરિપત્ર છે સરકારી પત્રનું એક સ્વરૂપ છે જે બધી જગ્યાએ જોવા મળશે. પરિપત્ર આવેલું છે એક,
એમ કહેવામાં આવતું હોય. તમે વિભાગમાં જશો ને ત્યારે ઘણી વખત સમજ પડશે. અઠવાડિયામાં ક્યારેક ક્યારેક આવશે કે ભાઈ એક પરિપત્ર આવેલું છે, બધા વાંચી લેજો. પરિપત્રને અંગ્રેજીમાં શું કહેવાય છે? પરિપત્રને અંગ્રેજીમાં કહેવાય છે સર્ક્યુલર. સર્ક્યુલર શબ્દ જ તમને સાંભળવા મળશે, કેમ કે બધા હવે ઇંગ્લિશ જાણતા થઈ ગયા છે સારી રીતના, તો એ લોકો પણ એ રીતના શબ્દો કાઢશે. ભાઈ સર્ક્યુલર આવેલું છે, જરા વાંચી લેજો. સર્ક્યુલર બધાને મેલ પર મોકલેલું છે. પરિપત્રનો ઉપયોગ શા માટે થાય છે? તો પરિપત્રનો ઉપયોગ ખાસ સંજોગોમાં, ખાસ પ્રકારના હુકમો કે સૂચનાઓ મોકલવા માટે પરિપત્રનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, ખાસ પ્રકારના સૂચનાઓ માટે. નેક્સ્ટ છે, કારકુનો માટે કઈ પરીક્ષા પાસ કરવી જરૂરી છે? તો કારકુનો માટે ખાતાકીય એક્ઝામ, ખાતાકીય પરીક્ષા પાસ કરવી જરૂરી છે, તો જ એ એક કારકુનથી ઉપર લેવલ પર જઈ શકે છે. નેક્સ્ટ, ઉપયોગ પ્રમાણપત્રો મોડા મોકલવાના કારણો સરકારને કોના ખુલાસા કરવા પડે છે? તો સરકારને કોને ખુલાસો કરવો પડે? તો ખાસ કરીને ઓડિટ તેમજ જાહેર હિસાબ સમિતિને, કેમ કે એ જ બધું દેખરેખ કરે છે. રજાથી, પગારથી, ભથ્થાથી, બધી જ તમામ વસ્તુ એક કર્મચારીનું A to Z માહિતી અહીં મળશે સમિતિ પાસે. એટલા માટે સરકારની ભાષા નીતિના આદેશોનું પાલન ન કરનાર કર્મચારી પ્રથમ શું આપવામાં આવશે? પ્રથમ તો એને પ્રથમ તાકીદ આપવામાં આવશે, એટલે એક શોર્ટ નોટ આપવામાં આવશે કે એક સૂચના અથવા નોટિસ આપવામાં આવશે. એમ સીધી રીતના કહું, પણ લખાણ આ આવશે, એ યાદ રાખજો. શેરો કયા પ્રકારનું લખાણ છે? શેરો, તો શેરો એક શોર્ટ નોટ જેવું હોય છે, સૌથી સંક્ષિપ્ત. સમજો કે 10 લીટીમાં કોઈ વસ્તુ લખવાની છે, પણ આપણે એને 10 લીટીની જગ્યાએ એને 2 કે 3 લીટીમાં જ પતાવી દીધું. એ પ્રમાણેનો શેરો શબ્દ એ પ્રમાણે આવે છે. નેક્સ્ટ, શેરો સામાન્ય રીતે કયા વ્યવહાર સાથે સંકળાયેલો છે? તો શેરો જે છે એ કચેરી પત્ર વ્યવહાર, કચેરી પત્ર વ્યવહાર માટે ખાસ વપરાય છે. ખાસ કરીને કે જે કચેરી વ્યવહારમાં જે પણ વાતચીતનીથી લઈને અન્ય વસ્તુઓની ચર્ચાઓ વિચારણા થતી હોય એ આના માટે જોવા મળશે. નેક્સ્ટ, શેરો ક્યારે લખવામાં આવે છે? તો શેરો લખવા માટે વચગાળાનો જે જવાબ આપવાનો હોય વચ્ચેના સમયમાં, જ્યારે પણ જવાબ આપવાનું આવે કે જવાબ માંગવાનું આવે છે, એ સમયમાં આ લખાય છે. રાજ્યપાલ શ્રી પર મોકલેલું નિવેદન કોના મારફત મોકલવાની સૂચના સાથે પરત કરવામાં આવે છે? કોના મારફતે? તો રાજ્યપાલ પાસે કોઈ પણ વસ્તુ પહોંચાડવા માટે તમારે સરકાર શ્રી થ્રુ જાય છે. તમે ડાયરેક્ટ રાજ્યપાલથી નથી કરી શકતા એ વસ્તુ, પત્ર વ્યવહાર હોય કે કોઈ પણ નિવેદન હોય. તમારે એ સરકારશ્રીને લખવું પડે ને સરકારશ્રીમાં ઇન્ફોર્મેશન બતાવવી પડે કે મારે રાજ્યપાલથી આ વસ્તુ મંજૂરી લેવી છે, તો તમે આ રાજ્યપાલ સુધી પહોંચાડો. બરાબર છે? તો આ જોવા મળશે રાજ્ય સરકાર. નેક્સ્ટ, અરજ અંગે કેવી ભલામણ કરવામાં આવે છે? અરજ અંગે સહાનુભૂતિથી વિચારવાની અમુક ટોપિક એવી અરજીઓ આપવામાં આવે છે કે જેમાં સહાનુભૂતિનો ઉલ્લેખ તમને જોવા મળશે. ત્યારે સરકારી ઠરાવનો અંગ્રેજી શબ્દ કયો છે? તો સરકારી ઠરાવનો અંગ્રેજી શબ્દ છે ગવર્મેન્ટ રિઝોલ્યુશન. બરાબર છે? ઇંગ્લિશ શબ્દ છે, યાદ રાખશો તમે. બરાબર. નેક્સ્ટ, સરકારી ઠરાવમાં અંતે કોના હુકમથી અને તેમના નામે લખવામાં આવે છે? કોના હુકમથી અને કોના નામથી લખવામાં આવે છે? તો ગુજરાતના રાજ્યપાલશ્રીના નામથી. સરકારી ઠરાવ કોઈ પણ હોય, બિલ પાસ થાય છે કે કોઈ પણ વસ્તુ ઠરાવ થયો છે, એ રાજ્યપાલની સિગ્નેચર માટે જતું હોય છે. અને રાજ્યપાલની સિગ્નેચર માટે જ્યારે જાય છે તો એમાં ગુજરાતના રાજ્યપાલ સિગ્નેચર કરીને પછી એ ઠરાવ મંજૂર થઈને ફાઇનલી એપ્લાય થાય છે. બરાબર છે? આ એક અમુક નિયમો છે જે ભારતના બંધારણ પ્રમાણે કન્ટિન્યુ હોય છે. ઓકે, તો આ હતા 30 ક્વેશ્ચન. એક નાનકડો વિડીયો છે, ખૂબ જ સરસ વિડીયો, તમે જુઓ. ઘણા બધા સવાલો એવા હશે કે તમને જાણવા મળશે.
અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.